મારું નામ સાગર એમ વેલ્દી છે। હું પોતે વકીલ છું અને સમાજ સેવક પણ છું અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા માટે અને ગરીબો માટે લડતા આવેલો છું અને એમના શાંતિ માટે હિન્દુ મુસ્લિમ એકતા અને શાંતિ માટે કામ કરતા આવેલો છું। આજે લિંબાયત રાજા જે લિંબાયતનું ગઢ કહેવાય ત્યાં લિંબાયત રાજાનું આગમન થયેલું છે। એ આગમનને અનુલક્ષીને જે 10 દિવસનું જે ગણેશજીનું જે પૂજાપાઠ ચાલતી આવેલી છે એમાં આજે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું છે। એ સત્યનારાયણ કથામાં લિંબાયતમાં દરેક આગેવાનો દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી લિંબાયતના ગઢથી પૂરા ભારતને પૂરા દેશને અને ગુજરાતને ખાસ કરીને સુરતને શાંતિ અને ભાઈચારાનો મેસેજ આપવા માટે એ લોકો આવેલા છે અને આપેલી છે। આજે જે સદભાવનાનું બેઠક સદભાવનાની બેઠકમાં ઉપસ્થિત રહી દરેક આગેવાનોએ એકતા હિન્દુ અને મુસ્લિમનું એકતાનું મેસેજ આપેલી છે અને આખા સમાજમાં એ એક પોઝિટિવ રીતે ગઈ છે અને આગળ પણ આપણા સમાજમાં શાંતિ રહેશે એવું આપણે ઈચ્છા કરીએ છીએ। પૂરા સુરતમાં પૂરા ગુજરાતમાં હું મેસેજ આપવા માગું છું, હિન્દુ મુસ્લિમ વર્ષોથી સાથે રહેતા આવેલા છે, એકબીજા પ્રત્યે માન છે, એકબીજાના ધર્મોને એક આધાર પણ છે, પણ કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કોશિશ કરી રહેલ છે। એ લોકોને એક સારા મેસેજ આપવા માટે આજે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે।